જલ્દી તમને લાગી રહ્યું હશે કે આ કોઈ જગ્યા પર ફટાકડા ફૂટી રહ્યા છે અને બોમ્બ ધડાકા થઈ રહ્યા છે, પરંતુ એવું નથી। આ ધડાકાના દ્રશ્યોથી સ્થળની આજુબાજુની જગ્યામાં લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા। વધતી જતી ગરમીના કારણે અચાનક લાગતી આગના બનાવો સતત સામે આવી રહ્યા છે। આ તેવો જ એક બનાવ સામે આવ્યો છે। પાદરાના પીપીસરોપ હાઈસ્કૂલ બહાર વીજ કંપનીની ડીપીમાં અચાનક ધડાકો થયો। ધડાકાની સાથે આગ લાગી। નીચે લાગેલી આગ સમગ્ર ડીપી અને તેની આજુબાજુના વિસ્તારમાં પસરી ગઈ અને તમામ જગ્યાએ વીજ વાયર સ્પાર્ક થઈને મોટા ધડાકા થવા લાગ્યા। આ એટલી ખતરનાક આગ હતી કે આજુબાજુના વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। જોકે સમગ્ર વાતની જાણ સ્થાનિક આગેવાનોને થતાં તેઓએ તાત્કાલિક પાદરા જીઈબીમાં સંપર્ક કર્યો અને સપ્લાય બંધ કરાવવાની કાર્યવાહી હાથ ધરી। આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ઘટના સ્થળ પર પાદરા નગરપાલિકાના ફાયર ફાઇટર પણ આવી ચડ્યા હતા। જોકે તે પહેલાં જીઈબીની ટીમ દ્વારા સપ્લાય બંધ કરી આગને કાબૂમાં લેવામાં આવી હતી, જ્યાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અમારા વિસ્તાર પાદરા પીપીસી હાઈસ્કૂલની બહાર વોર્ડ નંબર 3ની અંદર મને સ્થાનિક યુવકો દ્વારા ફોનથી માહિતી આપવામાં આવી કે ડીપીમાં ફાયર થયું છે। મેં તાત્કાલિક જીઈબીની ટીમને ફોન કર્યો અને અમારું ફાયર ફાઈટરે બોલાવી લીધું અને ફાયર થવાનું કંઈ કારણ ખબર પડી નથી, પરંતુ કંઈ શરૂઆત થોડી નીચેથી આગ લાગી, પછી આખું ડીપી સળગી ગયું અને અમારી ટીમ જીઈબીની ટીમ આવી ગઈ છે। સાથે ફાયર ફાઈટર બેન આગ ઓલીને ગયું છે અને લગભગ 1 કલાકમાં આ બધા લાઇટો આવી જશે। મૂળ કારણ બધી ગરમી જ છે અને લોડ ડીપી સહન નહીં કરતું અને એના કારણે શું કીધું? અત્યારે ટીમ આવી ગઈ છે અને કલાકની અંદર લાઇટો આવી જશે।